नमस्ते विद्यार्थी मित्रों। काव्य 14 हम भारत की शान है। નાના નાના બાળકો છે એ પોતે શું કહી રહ્યા છે? એ કહી રહ્યા છે કે અમે જ ભારતની પ્રતિષ્ઠા છીએ, ભારતનું ગર્વ પણ અમે છીએ અને ભારતનું સ્વાભિમાન પણ અમે જ છીએ। તો આવા જ ભાવ સાથે આ કાવ્ય રહેલું છે તમારા અભ્યાસક્રમની અંદર, પરંતુ એની પ્રસ્તાવનામાં આપણે નાનકડા બાળકોનો સરસ ભાવ દર્શાવતું એક કાવ્ય જોઈશું, જેનાથી તમે પરિચિત છો। સૌપ્રથમ પ્રસ્તાવના જોઈશું અને ત્યાર પછી જ આપણે કાવ્યનો અભ્યાસ કરીશું। હા, અને જે પ્રસ્તાવનામાં જે લીધેલું છે એ કાવ્ય તમારા અભ્યાસક્રમની અંદર પણ આવેલું છે, તમે આ કાવ્ય ભણેલા છો। અને શા માટે ભારતની શાન બાળકોને જ કીધેલું છે એ તો તમને પ્રશ્ન થવો જોઈએ, સ્વાભાવિક છે। તો બાળકોને ભારતની શાન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે બાળકો છે એ આવતીકાલનું ભવિષ્ય છે। આજે જે નાનકડો બાળક છે એ આવતીકાલે મોટો થઈ એ કોઈ અંતરિક્ષ યાત્રી પણ બની શકે છે, કોઈ નવું એવું સંશોધન કરી અને મહાન વૈજ્ઞાનિક પણ બની શકે છે। આજનું જે બાળક છે એ કોઈ સરસ એવો જે જાણીતો બને અથવા ખ્યાતનામ બને એવો શિક્ષક પણ બની શકે છે, કોઈ સારો એવો એન્જિનિયર પણ બની શકે છે। તો આવતીકાલ ઘડવા માટે આજનો બાળક છે એ સપનાઓ જોઈ રહ્યો છે કે હું મોટો થઈ અને આવા પ્રકારનું દેશનું નામ રોશન થાય, એવા પ્રકારનું કાર્ય કરીશ, એવો ભાવ પણ અહીંયા દર્શાવેલો છે। તો સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ। અહીંયા તમને સરસ મજાનું ચિત્ર દેખાઈ રહ્યું છે અને તમે ઘણા જ પિક્ચરની અંદર જોયેલું છે હશે કે નાનકડા બાળકો હોય એ પોલીસનો ડ્રેસ પહેરેલો હોય અને હાથમાં ઝંડો લઈ અને ચાલતા હોય છે અને કંઈક ગાતા હોય છે। તમે આવા પ્રકારનું પિક્ચરની અંદર ગીત પણ જોયેલું હશે। તો જોઈએ આપણે। नन्हा मुन्हा राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। બરાબર, નાનકડા બાળકો છે એ શું કરી રહ્યા છે? તો પોતે છે એ દેશના સૈનિક બનેલા હોય એવા પ્રકારનો પહેરવેશ પહેરેલો છે અને સાથે સાથે એ પ્રકારનો જુસ્સો પણ એમનામાં દેખાઈ રહ્યો છે અને એ શું કહી રહ્યા છે કે આ ભારતનો જય જયકાર થાય એવા પ્રકારનું કાર્ય છે હું મોટો થઈ સિપાહી તરીકે અથવા તો મારા ક્ષેત્રમાં હું આગળ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી અને દેશનું નામ રોશન કરીશ, એવો નાનકડો બાળક છે એ જણાવી રહ્યો છે। ત્યાર પછી જોઈએ, રસ્તે પે ચલુંગા ન ડર ડર કે, चाहे मुझे जीना पड़े मर मर के, मंजिल से पहले न लूंगा कहीं दम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम। અહીંયા સરસ મજાનું કીધેલું છે। એ બાળક છે તો બાળક તરીકે પોતે જ્યારે સૈનિકનો પહેરવેશ પહેરે છે ત્યારે સાથે સાથે એની અંદર એવો ઉત્સાહ પણ છે, એવા પ્રકારનો જુસ્સો પણ છે। એ શું કહે છે કે રસ્તા ઉપર છે હું કોઈનાથી ડર્યા વગર પોતાનો કદમ છે એ આગળ ને આગળ માંડીશ, એટલે કે હું આગળ ને આગળ એ પ્રગતિ કરીશ, ક્યારેય પણ કોઈનાથી ડરીશ નહીં। બીજું શું કહે છે? એ શું કહે છે કે પોતાની જ્યાં સુધી એને મંજિલ ન મળે, પોતે જે નક્કી કરેલું છે એ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ થાક્યા વગર અવિરતપણે આગળ ને આગળ ચાલતો રહેશે। આગે હી આગે બઢાઉંગા કદમ, એમ જ કહી રહ્યો છે કે હું આગળ ને આગળ ચાલીશ। પછી ડાબુ જમણું જે રીતે સૈનિકો ચાલતા હોય ને, પરેડ કરતા હોય છે ત્યારે, તો એવા જ પ્રકારનો અહીંયા પણ ભાવ દર્શાવેલો છે કે આવી રીતે આગળ આગળ મારા કદમ છે એ હું રાખી અને પ્રગતિને પ્રાપ્ત કરીશ। नन्हा मुन्हा राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। બરાબર, ફરી પાછો એનું એ જ
કીધેલું છે કે હું નાનકડો હોવા છતાં પણ મારા જે લક્ષ્ય છે એ લક્ષ્ય મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારા ડગલા છે હું આગળ ને આગળ વધારીશ અને કોઈનાથી ડરીશ નહીં અને થાક પણ નહીં અનુભવું. ત્યાર પછી જોઈએ પંક્તિઓ આજ પસંદ કરેલી છે આખા કાવ્યની અંદર. શા માટે? કારણ કે અહીંયા છે એમનો ભાવ દર્શાવેલો છે. અહીંયા તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે બુલડોઝરથી કંઈક કાપી રહ્યા છે અથવા તો માટી એક બાજુ કરી રહ્યા છે. બડા હોકે દેશ કા સહારા બનૂંગા, દુનિયા કી આંખો કા તારા બનૂંગા, रखूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्हा मुन्हा राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. નાનકડું બાળક છે આ સિવાય પણ શું કહી રહ્યું છે કે હું મોટો થઈને એવા પ્રકારના કાર્યો કરીશ કે જેથી દેશમાં જેમ આકાશની અંદર તારાઓ ચમકે છે એવી જ રીતે હું દેશનો તારો બનીશ કે દેશને એવી રીતે ચમકાવીશ, એટલી ચમક હું દેશને આપીશ, એવા પ્રકારનું કોઈ પણ પ્રગતિનું કાર્ય કરીશ. અને બીજું એવું પણ કહી રહ્યો છે કે હું દેશનો સહારા બનવું એટલે કે હું દેશને એવો મદદરૂપ પણ બનીશ કે જેથી નવા નવા સંશોધનો કરીશ, નવા નવા કાર્યની અંદર નવી નવી પ્રગતિઓ મેળવી અને દેશને હું મદદરૂપ પણ બનીશ. અત્યારે તમે જોઈ શકો છો કે ઘણા વ્યક્તિઓ ભારત છોડી અને વિદેશમાં ચાલ્યા ગયા છે, ત્યાં અભ્યાસ કરે છે, ત્યાં સારી એવી નોકરીઓ કરે છે અને છતાં પણ પોતાના દેશને યાદ રાખે છે. કંઈ પણ આપત્તિઓ આવી પડે છે તો પોતાના દેશને મદદ કરવા માટે નાણું પણ મોકલે છે. તો અહીંયા આવો જ ભાવ દર્શાવેલો છે કે હું મોટો થઈ અને દેશને મદદરૂપ બનીશ. રખુંગા ઊંચા તિરંગા હરદમ એટલે કે તિરંગો છે એ હંમેશા માટે લહેરાતો રહે, અથવા તો એમની નામના છે ત્રિરંગાની બધી જ દિશાના દેશોની અંદર મારો ત્રિરંગો ઊંચો રહે, એમની નામના ફેલાય એવા પ્રકારનું હું કાર્ય હર હંમેશ કરતો રહીશ અને આવી જ રીતે હું આગળ ને આગળ વધતો રહીશ. મારા કદમ છે એ આગળ ને આગળ, મારા પગલાં છે એ આગળ ને આગળ વધારતો રહીશ અને દેશનું નામ પણ રોશન કરીશ.